મૃતક વિપુલભાઈ સેનમાએ આત્મહત્યાની દુષ્પ્રેરણા માટે જવાબદાર સામે પોલીસ કાર્યવાહીમાં વિલંબને લઈને ગુજરાત રાવત સેનમા સમાજ દ્વારા ગાંધીનગર ખાતે ઉગ્ર ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું। ગત 16મી ઓગસ્ટે ધમેડાના વિપુલભાઈ સેનમાએ જાસપુર ખાતેથી પસાર થતી નર્મદા કેનાલમાં પડતું મૂકીને આત્મહત્યા કરી હતી। ત્યારે આ આત્મહત્યાની દુષ્પ્રેરણા માટે જવાબદાર ગુનેગારો સામે પોલીસ કાર્યવાહીમાં વિલંબને લઈને પોલીસ તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે આજે સમસ્ત રાવત સેનમા સમાજના આગેવાનો, યુવાનો, મહિલાઓ મોટી સંખ્યામાં ગાંધીનગરના G0 સર્કલ ખાતે એકઠા થયા હતા અને વિપુલભાઈ ધામેડાને આત્મહત્યાની દુષ્પ્રેરણા માટે જવાબદાર ઇસમો વિરુદ્ધ પોલીસ પ્રશાસન દ્વારા ત્વરિત કામગીરી કરવા અને ઝડપી ન્યાય માટે બેનરો, સૂત્રોચ્ચાર સાથે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો અને રેલી સ્વરૂપે કૂચ કરીને ગાંધીનગરના સેક્ટર 6 સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ગત 16મી ઓગસ્ટે સાંતેજ પોલીસ સ્ટેશન ખાતે વિપુલભાઈ સેનમાના આત્મહત્યા કરવા જઈ રહ્યો હોવાનો મોબાઈલમાં વિડીયો મેસેજ અંગે પરિવારજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ પરિવારજનોના જણાવ્યા મુજબ સ્થાનિક PSO તથા PI દ્વારા આ ઘટના અંગે ગંભીરતા લીધી ન હતી અને પોલીસની નિષ્ક્રિયતાને કારણે વિપુલભાઈની કોઈ ભાળ મળી ન હતી, પરંતુ સમાજના યુવાનોની મદદથી શોધખોળ કરતા બીજા દિવસે જાસપુર ખાતેની પસાર થતી નર્મદા કેનાલમાંથી વિપુલભાઈ સેનમાની લાશ મળી હતી, જેનું પંચનામું કરીને ડેથ બોડી કલોલ સિવિલ હોસ્પિટલ ખાતે PM માટે મોકલી દેવામાં આવી હતી। જોકે મૃતકના પરિવારજનો તેમજ સમાજના આગેવાનો દ્વારા સાંતેજ પોલીસ સ્ટેશનના PIને મૃતક વિપુલભાઈ સેનમાની આત્મહત્યા માટે જવાબદાર મહિલા શિક્ષિકા, જાસપુર ગામના પૂર્વ સરપંચ તથા કંપનીના સુપરવાઇઝર વિરુદ્ધ FIR નોંધીને તાત્કાલિક ધોરણે આરોપીઓની ધરપકડ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે 22મી ઓગસ્ટના રોજ વિપુલભાઈના મોટાભાઈ અતુલભાઈ તથા સમાજના આગેવાનો દ્વારા ગાંધીનગર SP કચેરી ખાતે સમગ્ર મામલે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જ્યાં SP રવિ તેજાએ રજૂઆત સાંભળીને 48 કલાકમાં આરોપીઓને પકડવા સહિતની કાર્યવાહી માટે ખાતરી આપી હતી, પરંતુ ઘટનાને 15 દિવસ વીત્યા બાદ પોલીસ વિભાગ દ્વારા કોઈ નક્કર કામગીરી ન થતાં પીડિત પરિવાર તેમજ સમગ્ર સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે, જેને પગલે આજરોજ ગાંધીનગર ખાતે સમસ્ત સેનવા રાવત સમાજ દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં સેનવા રાવત સમાજના વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરના રાવત સમાજના યુવાનો, મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા, જેના પગલે G0 સર્કલ તથા પથિકા આશ્રમ સર્કલ ખાતે ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને ગરમી અને ઉકળાટને કારણે મૃતકના પરિવારની 2 મહિલાઓ બેહોશ થતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। हाय, मारू नाम सेनमा निकुल कुमार जयंतीभाई है। हूँ मृतक एवं विपुलभाई डायाभाई सेनमानो भाई थाउं छूँ। हूँ आ घटना विषे कहवा मागूँ छूँ कि तारीख 16/8/2024 दिवसे जे पण घटना बनी, जे पण बनाव बन्यो, जे जासपुर केनाल खाते अने एमां अमारा भाई एवा विपुलभाई डायाभाई सेनमाए केनाल में कूदीने पोतानुं जीवन टूंकाव्युं। एना पाछळनी आखी घटना जे घटी, जेमां एक शिक्षिका अने एक सरपंचे खोटो आरोप नाख्यो। आरोप नाखीने एमने बधानी वच्चे मारझूड करी, मानसिक टॉर्चर कर्यो, एमने लाफा मार्या, एमनो विडियो बनाव्यो अने माफीपत्र लखावता तथा तात्कालिक एक शिक्षिकाए घटनास्थळे 181 दाखल करीने महिला पोलीस कर्मचारीने त्यां बोलावीने कड़कसરની कायदेसરની કાર્યવાહી થતા અને એ પણ કાર્યવાહી જે થઈ છે એમાં પણ માફીપત્ર અને વિડીયો જેવા માનસિક ટોર્ચર જેવી અમુક વસ્તુઓ થતા અમારા ભાઈએ પોતાના આત્મસન્માન ખાતર તારીખ 16/8/2024ના દિવસે જે જાસપુર કેનાલ ખાતે કેનાલમાં ઝંપલાવીને પોતાનો જીવ આપ્યો હતો, એના અનુસંધાનમાં હજુ સુધી એ આરોપીઓની કોઈ પણ ધરપકડ થઈ નથી। એ શિક્ષિકા, એ સરપંચ અને એ ઘટનામાં એ જે કંપનીના સુપરવાઇઝર જેમને એ સરપંચના ફોનથી અમારા ભાઈને નોકરીમાંથી કાઢી મૂક્યા, એ સુપરવાઇઝર, એ શિક્ષિકા, એ સરપંચ અને આ ઘટનાના અનુસંધાનમાં જેટલા સંબંધિત છે એ આરોપીઓની કોઈ પણ પ્રકારની ધરપકડ થઈ નથી। એના અનુસંધાનમાં આજે અમે અહીંયા G0થી G3 ખાતે આ રેલીનું આયોજન રાખ્યું છે તથા G3 આ રેલી પૂર્ણ થતાં સત્યાગ્રહ છાવણી મેદાનમાં અમે ધરણા અને આંદોલન પૂરું કરવાના છીએ। જ્યાં સુધી આ ઘટનાના આરોપીઓ, આ કિસ્સાના આરોપીઓ ના પકડાય ત્યાં સુધી આ ધરણા આંદોલન અમારું ચાલુ જ રહેશે।
આના અનુસંધાનમાં અમે બહુ પ્રયત્નો કર્યા છે. આજે અંદાજે 15 થી 16 દિવસનો ટાઈમ થઈ ગયો છતાં આ આરોપીઓ વિરુદ્ધ કોઈ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી, આમની ધરપકડ કરવામાં આવી નથી. આના અનુસંધાનમાં અમે એસપી ઓફિસ સેક્ટર 27 ખાતે આવેદનપત્ર પણ એસપી સાહેબને આપ્યું હતું. અમે એસપી સાહેબને કીધું હતું કે આ ઘટનાની કડક કાર્યવાહી કરીને તમે તમારી પોલીસની ટીમો ઉતારીને તમારી એસઓજી છે, તમારી એલસીબી છે, તમારી એસઆરપી છે, જે પણ પોલીસ ટીમો જેટલી પણ તૈનાત કરવી એટલી તૈનાત કરી લો અને આરોપીઓની ધરપકડ કરો. કારણ કે આ ભાઈ જે વિપુલભાઈ ડાયાભાઈ સેનમાં જ્યારે જ પણ કેનાલમાં કૂદીને ઝંપલાવ્યું એ ટાઈમે એમને એક વિડીયો ક્લિપ બનાવીને એમના ભાઈને સેન્ડ કરેલી અને એ વિડીયો ક્લિપમાં એમને આ ઘટના આખી પોતે બોલીને સેન્ડ કરીને પછી એમને આ પગલું ભરેલું છે. અને એમાં એમને ક્લિયર કીધેલું છે કે આ ઘટનામાં જે સરપંચ શિક્ષિકા જે પણ લોકોએ આને મારીને આને માનસિક ટોર્ચર કરીને આનો વિડીયો ઉતારીને માફીપત્ર લખાવીને તથા કોઈ પણ પ્રકારની જાણ ભાઈને ના કરતા, કોઈ પણ પ્રકારનું એને ના પૂછતા ડાયરેક્ટ એમના ડિસિઝનથી આ પગલાં લીધા અને આ પ્રકારે ભાઈ સાથે ખોટું કરતા અન્ય આક્ષેપો નાખતા ભાઈએ પોતાના આત્મસન્માન ખાતર આ ડગલું ભર્યું હતું. તો એસપી કચેરી ખાતે અમે આવેદનપત્ર આપ્યું હતું. એસપી સાહેબે અમને 48 કલાકનો ટાઈમ આપ્યો હતો. એ 48 કલાકનો ટાઈમ પૂરો થયો હોવા છતાં પણ આરોપીઓની ધરપકડ થઈ નથી. એના પછી આજે અંદાજે 1 અઠવાડિયા જેટલો ટાઈમ બીજો જતો રહ્યો છે તો પણ હજુ આરોપીઓની ધરપકડ થઈ નથી. આરોપીઓ વિરુદ્ધ કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી કે ના મારા ભાઈને કોઈ ન્યાય આપવામાં આવ્યો નથી કે ના એના આરોપીઓની ધરપકડ કરવામાં આવી નથી. હું પોલીસ પ્રશાસનને કહેવા માગું છું કે શું તમે આરોપીઓની ધરપકડ કરવામાં સક્ષમ નથી? શું તમારી ટીમો આરોપીઓની ધરપકડ કરવા માટે સક્ષમ નથી? આટલો બધો ટાઈમ ગયો હોવા છતાં તમે હજુ આરોપીઓની ધરપકડ કરી નથી. તમે ગુજરાત પોલીસ એક બહુ જ મોટું પ્રશાસન છે. અમે એમના આગળ બહુ નાના વ્યક્તિઓ છીએ. તમારું પ્રશાસન, તમારો હોદ્દો અને તમારી ટીમ જે કાર્ય કરી શકે છે એ અમારી ટીમ કાર્ય ના કરી શકે. આટલો પાવર હોવા છતાં પણ તમે આરોપીઓની ધરપકડ કરી નથી. શું આ કેસમાં કોઈ સાણગાંઠ ચાલે છે? શું આ કેસમાં કોઈ સાણગાંઠ ચાલે છે? શું આ કેસમાં કોઈ પણ પ્રકારનું સાણગાંઠ, કોઈ પણ પ્રકારની લાગવગ ચાલે છે? અમારે જાણવું છે કે હજુ સુધી આરોપીઓની કેમ ધરપકડ થતી નથી. અમે જંપીને બેસવાના નથી કે બેસીશું નહીં. જ્યાં સુધી આરોપીઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી આ રેલી અને આંદોલન અવિરત ચાલુ રહેશે. ગુજરાત પોલીસને, પ્રશાસનને અમારો પડકાર છે કે આ આરોપીઓને પકડો અને કડકમાં કડક સજા કરો અને અમારા વિપુલભાઈને ન્યાય અપાવો. હજુ સુધી જે નથી થયું એ હવે તમે કરો, તમારી ટીમોને લગાડો. અને જો હજુ સુધી પણ જો આરોપીઓને પકડવામાં ગુજરાત પોલીસ અસક્ષમ રહેશે તો હજુ આના કરતાં પણ કંઈક વધારે થશે. અને જે પણ વધારે થશે એને જવાબદાર ગુજરાત પોલીસ રહેશે. કારણ કે એમની કાર્યવાહી પ્રમાણે આટલા દિવસો છતાં હોવા આરોપીઓની ધરપકડ થઈ નથી. તો ગુજરાત પોલીસને મારી ખાસ વિનંતી છે કે જેમ બને એમ ઝડપમાં ઝડપ આરોપીઓની ધરપકડ કરો. અમે જે કરી રહ્યા છે એ અમને કરવા દો. તમે તમારું કામ કરો, અમે અમારું કામ કરીએ. અમારે આ બધું કરવા પાછળનો એક જ ઉદ્દેશ છે કે ભાઈને ન્યાય મળે અને ભાઈના આરોપીઓની ધરપકડ થાય, જે હજુ સુધી તમે કરવામાં અસક્ષમ રહ્યા છો. તો મારી ખાસ વિનંતી છે કે તમે તમારું પૂરતું બળ લગાડી દો, તમારી ટીમો જેટલી હોય એટલી ત્યાં તૈનાત કરી દો અને આરોપીની ધરપકડ કરો અને એમનામાંથી કડક સજા કરીને અમારા સ્વ વિપુલભાઈને ન્યાય અપાવો. જય હિન્દ. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें